આ તરફ ગાંધીનગરથી પણ એ જ પ્રકારની માહિતી છે કે જ્યાં સત્યાગ્રહ છાવણી ખાતે એબીવીપીએ ઉગ્ર વિરોધ કર્યો। કુલ 2 મુદ્દાઓ કે જેને લઈને એબીવીપી દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। એસટી ક્વોટાની શિષ્યવૃત્તિને બંધ કરવાનો મામલો અને લો કોલેજમાં એડમિશનને લઈને પ્રક્રિયા। રાજ્યની 28 જેટલી લો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયાને શરૂ કરવામાં આવે તેવી એબીવીપીની માંગ છે। પોલીસે વિરોધ કરનાર એબીવીપીના કાર્યકર્તાઓની અટકાયત ગાંધીનગરથી પણ કરી હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। જે છેવાડાના ગામના જે વિદ્યાર્થીઓ હોય એમની સ્કોલરશિપ રદ કરી દેવામાં આવી છે। વિદ્યાર્થી પરિષદની આમાં એક જ માંગ છે કે આ સ્કોલરશિપનું જે પરિપત્ર આવ્યું છે તે આ વર્ષ દરમિયાન રદ કરી દેવામાં આવે અને વિદ્યાર્થી પરિષદ એના માટે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવા રેડી છે। તો અમે આપને આ અલગ અલગ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જ્યાં આપ જોઈ શકશો ગાંધીનગર, જામનગર, સુરત તમામ સ્થળો પર આ જ પ્રકારે એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો। અમદાવાદમાં પણ ગુજરાત યુનિવર્સિટીની બહાર એબીવીપી માંગણીઓ સાથે અડગ રહી અને સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા। સુરતમાં પણ મોટી સંખ્યામાં એબીવીપીના કાર્યકર્તાઓ એકઠા થયા, ત્યાં પણ પોલીસે અટકાયતી પગલાં લીધા હતા।